જય ભીમનામાં બધાય. આજે મારે વાત કરવી છે આપણા સમાજમાં થઈ ગયેલા મહાનાયકો જેવા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માનનીય કાશીરામ સાહેબ, ડી.કે. ખાપડે, દીના વાણા, ઉધમસિંહ, આ બધા સમાજ માટે કંઈક ને કંઈક થઈ ગયા છે. એમાં હું વાત કરું ને તો માનનીય કાશીરામ સાહેબની. માનનીય કાશીરામ સાહેબ છે ને, પંજાબની અંદર એનો જન્મ હતો. એટલે પંજાબના માણસો કેવા હોય તો તમને ખબર હોય મિત્રો, એકદમ સ્ટ્રોંગ. પંજાબના માણસ તો એકદમ સ્ટ્રોંગ હોય. એટલે કાશીરામ સાહેબ એક કંપનીની અંદર નોકરી કરતા હતા. દીના ભાણા અને ડી.કે. ખાપડે એ પણ કંપનીની અંદર જ નોકરી કરતા હતા. ને કાશીરામ સાહેબને ડી.કે. ખાપડે સાહેબે એક બુક આપી હતી બાબા સાહેબની. બાબા સાહેબની બુક આપી હતી ને, એ બુક એને વાંચીને તો કાશીરામ સાહેબનું આખું આમ જીવનનું આખું પરિવર્તન થઈ ગયું. કાશીરામ સાહેબનું આખું જીવનનું પરિવર્તન થઈ ગયું. ને પછી ત્યાંથી હું વાત કરું ને તો કાશીરામ સાહેબને છે ને, એ ઓલા લોકો હતા ને એને એવું કીધું, હો સખ્ત નહીં, હો સખ્ત નહીં. એટલે કે કાશીરામ સાહેબ હવે છે ને એ કે બાબા સાહેબના વિચારો ના હાલે. કાશીરામ સાહેબને એમ કીધું કે હવે બાબા સાહેબના વિચારો ના હાલે. કાશીરામ સાહેબના છે ને મગજના તમરા ફાટી ગયા. મગજ એટલું આમ સ્ટ્રોંગ થઈ ગયું. ને કાશીરામ સાહેબ આમ ઘેરે ગયા ને તો એને આખી રાત નીંદર ના આવી. કાશીરામ સાહેબે આખી રાત નીંદર ના આવી. અને એને છે ને સવારે 24 પાનાનો પત્ર લખી નાખ્યો. 24 પાનાનો પત્ર લખી નાખ્યો. ને પત્રની અંદર એને એવું લખી નાખ્યું હતું કે આજથી આ મારી નોકરી છે ને એને હું રાજીનામું આપું છું. આજથી આ મારી નોકરીને રાજીનામું આપું છું. પછી આજથી હું મારી કોઈ સંપત્તિ નહીં કરું. આજથી હું મારી કોઈ સંપત્તિ નહીં કરું. ને આજથી હું કે લગ્ન નહીં કરું. આજથી હું લગ્ન નહીં કરું. ને એને છે ને એક એમએલએની દીકરી આવી હતી, એની હગાઈ થઈ ગયેલી હતી કાશીરામ સાહેબની. આવો એ 24 પાનાનો પત્ર લખી અને ઘર મૂકી ઘર બહાર નીકળી ગયા હતા. નીકળ્યા તો નીકળ્યા, કન્યાકુમારીથી લઈ ને કાશ્મીર સુધી ને ગુજરાતથી લઈ નાગાલેન્ડ સુધી કાશીરામ સાહેબ નીકળ્યા હતા. અને એને એવું લાગ્યું, ભારતનું ભ્રમણ કર્યું ને એને એવું લાગ્યું કે યુપીની અંદર આપણા લોકો સક્ષમ છે. એટલે એને યુપીની અંદર જમાવડો કર્યો. એવો જમાવડો કર્યો અને માયાવતી બેનની છે ને 3 વાર સરકાર રચી દીધી હતી. આ હતા કાશીરામ સાહેબ. ને જે ઓલો લોકો કહેતા હતા ને કે હો સખ્ત નાહી, એને એક ગાલ ઉપર તમાશો માર્યા જેવું થયું કે હો સખ્ત નાહી નહીં, હો સખ્ત હે. તમે જે ધારો ને એ કરી શકો. આ હતા કાશીરામ સાહેબ. કાશીરામ સાહેબને એકવાર ઠંડીની સિઝન હતી અને એક સભા લેવા જવાનું હતું. સભા લેવા જવાનું હતું ને એટલે એને કોટ લેવો હતો. એટલે એ દુકાને ગયા. એ કે કોટ બતાવી નહીં તો દુકાનવાળાએ કોટ બતાવ્યો. એટલે સસ્તો બતાવી ને તો બીજો, એ કે આથી સસ્તો બતાવી નહીં, આથી સસ્તો બતાવી નહીં તો દુકાનવાળાએ કીધું એ કે આથી સસ્તો છે ને આમે મુર્દા ઘાટ છે, મરેલાના કપડાં મળે છે, ત્યાં તમને આથી સસ્તો મળી જાય. ને કાશીરામ સાહેબ દોડીને ગયા ત્યાં અને મુર્દા ઘાટમાંથી કોટ લઈ અને સભા કરવા વયા ગયા. આ હતા કાશીરામ સાહેબ. હું તો ખરા મિત્રો, આ બધા સમાજ માટે કંઈક ને કંઈક કરીને ગયા છે. અને ડી.કે. ખાપડે સાહેબે કાશીરામ સાહેબને બુક આપીને એ બુક આખી વાંચી લીધી, આપણું જીવન પરિવર્તન થઈ ગયું. જય ભીમ, નમો બુદ્ધાય.